દ્વારકાના સલાયામાં પણ કંઈક આવી જ ઘટના બની। ઈવીએમ મશીન ખોટકાઈ ગયું। જીન વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રમાં ઈવીએમ ખોટકાયું। ઈવીએમ બદલાયા બાદ ત્યારબાદ ફરી પાછું મતદાન શરૂ કરવામાં આવ્યું। સલાયામાં પણ જીન વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રમાં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને ત્યારબાદ ઈવીએમ બદલાવવામાં આવ્યું। देवभूमि द्वारका जिल्लाना सलाया नगरपालिकानी चूंटणीमां एक जे छे जीन विस्तारमां आंगणवाड़ी विस्तार छे ते त्यां एक जे मशीन छे एक खराब थवाना समाचार सामे आवी रह्या छे। त्यारे आप सीधा दृश्यो जोई शको छो। आंगणवाड़ी केन्द्र खाते अत्यारे छे मतदारो छे ते अत्यारे राह जोईने ऊभा छे। हाल अत्यारे मशीन जे छे एक खराब थई गई होय तेने लई अने अत्यारे अहींया मतदान रोकी देवामां आव्युं छे अने हाल अत्यारे अहींया जे छे एक स्विच न दबाती હોય તેવા પણ એક સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે તેના ઉમેદવાર છે એની જોડે વાત કરીએ કે શું છે અત્યારે પરિસ્થિતિમાં એ છે કે હમણાં મતદાન હું ખુદ દબાવવા આવ્યા પહેલું સ્વિચ મેં દબાવી, ભાજપની સ્વિચ એકેય હાલતી નથી। પાછું બીએલએન રજૂઆત કર્યું, બીજું મશીન બદલાવ્યું પણ એમાં પણ એકેય સ્વિચ હાલતી નથી એટલે પાછી અત્યારના મતદાન બંધ છે અને સાહેબ બધી પ્રોસિજર કરી રહ્યા છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે જે આંગણવાડી કેન્દ્ર ખાતે જે છે તે અત્યારે ભાજપનું મતદાન છે જે ન દબાતું હોય તેવા અત્યારે હાલ અત્યારે ઉમેદવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે બીએલઓ દ્વારા જે છે હાલ અત્યારે મશીન બદલાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જયસુખ મોદી, સંદેશ ન્યૂઝ, સલાયા।